દેવગઢ બારિયાની ઈરા સ્કૂલમાં ટ્રસ્ટી ગજ વિજયસિંહ બાબાના માર્ગદર્શન હેઠળ માતૃ-પિતૃ દિવસની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં ભારતીય સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું કુમકુમ તિલક અને પુષ્પહારથી સ્વાગત કરી ગોર મહારાજની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષક રાજીવ પરમારે માતા-પિતામાં જ 68 તીર્થ રહેલા છે તેમ સમજાવી વિદ્યાર્થીઓને એક કુટેવ ત્યજવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. વેલેન્ટાઇન ડેના દિવસે નિસ્વાર્થ પ્રેમની મૂર્તિ સમાન માતા-પિતાના પૂજન દ્વારા શાળામાં ઋષિ પરંપરા મુજબ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. રિપોર્ટર અબ્દુલ રઝાક મંસૂરી. પિતાની સંપત્તિ ના હોય સાહેબ, માતા-પિતા જ ખુદ સંપત્તિ હોય. ઘણી વખત આપણે માતા-પિતાની સંપત્તિ છે એની ઉપર ધ્યાન રાખીને બેઠા હોય, પણ એવું નથી હોતું. ખરેખર માતા-પિતા છે એ આપણી અમૂલ્ય સંપત્તિ છે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ માતી. તો માં એવી છે કે જે આપણું નાનું અમથું દુઃખ જોઈને પણ દુઃખી થઈ જાય. તો આવી માને આપણે જે છે સ્મરણ કરીશું. હાથમાં તલવાર છે, વાણીમાં ધાર છે, છતાં શાંત છું કારણ કે મારા પિતાના સંસ્કાર છે. સંસ્કાર પણ એક બહુ મોટો ભાગ ભજવે. પૈસા ખર્ચતા સગળું મળે, બધું મળે, મા બાપ મળે, ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો. તો આજે આપણે સર્વે અહીંયા એકત્રિત થયા છે એક પ્રસંગને અનુસરી, જે એક દિન માતૃ-પિતૃ દિન નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા. તો આપણા ભારતની સંસ્કૃતિ આપણને આ બધું શીખવે છે. જ્યારે આપણે આપણા ભારતની આ અમૂલ્ય સંસ્કૃતિ છોડી અને પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ જઈએ છીએ ત્યારે કહે છે ને કે હાથી હોય એને કીડીને કણ જોઈએ અને હાથીને મણ જોઈએ. પિતા પોતાના દીકરા દીકરી સાથે અહીંયા પૂજન માટે ઉપસ્થિત છે એવા તમામ વાલીગણ તથા સ્ટાફગણ સર્વનું આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા સરે આપણને ખરેખર ભાવુક કરી દીધા. સરને અમે ઘણીવાર જિગ્નેશ દાદાની કથા સાંભળીએ ને ત્યારે જે માહોલ થાય ને એવો સાહેબે ખરેખર એકવાર જોરદાર સાહેબ માટે તાળી પાડો. ખરેખર એમની જે સ્પીચ અને વાત રજૂ કરવાની કળા જોરદાર જબરજસ્ત હતી અને ઘણા બધાના જે આંખો નમ થઈ ગઈ અને કેટલાક મેડમો તો અહીંયા આંસુ સારા રડવા લાગ્યા. ખરેખર સાહેબની અદ્ભુત વાણી અને અદ્ભુત જે વિચાર એમને રજૂ કર્યો ખરેખર અભિનંદનને પાત્ર છે. અને કવિઓએ ખરેખર માતા વિશે ઘણું લખ્યું છે. કહે છે કે માતા એ ભગવાનનું સ્વરૂપ છે. उसको नहीं देखा हमने कभी उसकी सूरत क्या होगी, उसको नहीं देखा हमने उसकी सूरत क्या होगी, हे माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. એટલે કહેવાય છે ને કે ગોળ વિના મોળો સંસાર અને માત વિના જૂનો સંસાર. જે કર ઝુલાવે પાણું તે જગત પર શાસન કરે, જનની જણ જણ તો ભક્ત જણ કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ તારું નૂર. એવા ઘણા બધા માતા વિશે અદ્ભુત પંક્તિઓ, શ્લોકો, કાવ્યો લખાયા છે. પણ એક પિતા વિશે સાહિત્ય બહુ ઓછું, પિતા અને પુત્ર વિશે બહુ ઓછું લખાયું છે. પિતા એ સમર્પણ, ત્યાગની મૂર્તિ છે, જે ક્યારે પોતાના બાળકોને ગમે તેવી પરિસ્થિતિ હોય પણ બાળકોની જે ઈચ્છા હોય અથવા બાળક નિરાશ હોય તો પણ તૈયારીમાં એ સમજી જતા હોય છે. અને ક્યારેક કંઈક સારું કરવા માટે થઈને ક્યારેક ટોકતા પણ હોય તો તે વખતે બાળકને તે વખતે ખબર નથી પડતી, પરંતુ સમય જતાં જ્યારે પોતે જવાબદારીમાં આવે છે ત્યારે એને અહેસાસ થતો હોય છે. એટલે તમામ વાલીઓ બાળકો અહીંયા ઉપસ્થિત છે અને બાળકોને ખાસ વિનંતી, અને ખરેખર મારી તો એ વિનંતી છે કે આવો કાર્યક્રમ બધા જ બાળકો હાજર હોય અને બધા જ વાલીઓ હાજર હોય તે વખતે કરો એવી મારી ખાસ સાહેબ આને વિનંતી છે. અને ખરેખર આ ટ્રસ્ટ જે કામ કરી રહ્યું છે અને મારી દીકરી
લગભગ કેજીથી અહીંયા શરૂઆતથી જ ભણે છે અને જે સાહેબનો ભાવ છે બાબા સાહેબનો, હું ઘણી જગ્યાએ અમે મિત્ર સર્કલમાં બેઠા હોય ત્યારે ચર્ચા થાય, સ્કૂલો વિશે વાત નીકળે ત્યારે હું કહું છું કે ચોક્કસપણે દાહોદ જિલ્લાની અંદર તમારા જે છોકરા છોકરીઓને ભણાવવા છે તો હીરા સ્કૂલમાં મૂકજો, કારણ કે બાબા સાહેબનો જે ભાવ છે, બાબા સાહેબના સ્ટાફનું અને તમામનું જે બાળકો પ્રત્યેની જે લાગણી છે એ ખરેખર જોઈને મને બહુ જ આનંદ થાય છે. કારણ કે હું જ્યારે પ્રવાસનો સમય હોય કે ક્યારેક બાળકોને લેવા આવતા હોઉં ત્યારે બાબા સાહેબ જાતે હાજર રહી અને બાળકોને પ્રવાસ મોકલતા છે. એક એક બાળકને ચડાવે છે. આજે બાબા સાહેબ એટલે કે આખા આપણા બારિયાના સ્ટેટના રાજા કહેવાય, છતાં પણ આટલી એમની જે ભાવના છે એ જોઈને ખરેખર હું ઘણું અભિભૂત છું. ઘણા બધા મિત્રોને હું કહું છું કે તમે જો શક્ય હોય તો હીરા સ્કૂલમાં પોતાના બાળકને મૂકો, કારણ કે સંસ્કારની દ્રષ્ટિએ, શિસ્તની દ્રષ્ટિએ આ શાળાને કોઈ આપી શકતું નથી. મેં દરેક સ્કૂલોમાં જોયું છે. અને બીજી વાત મારે ખરેખર ન કહેવી જોઈએ, પણ બીજા મોટા ભાગના ટ્રસ્ટીઓ પૈસાની લાલચે સ્કૂલનું સંચાલન કરતા હોય છે, પણ એક બાબા સાહેબ એવા છે કે જેને પૈસાની કોઈ લાલચ નથી અને જ્યાં એક શિક્ષકની જરૂર હોય ત્યાં 4 શિક્ષક રાખે છે અને બધાને સંતોષકારક, મને ખ્યાલ છે ત્યાં સુધી કંઈક ને કંઈક વેતન આપતા હશે તો જ બધા આટલા લોકો અહીંયા ટકી રહે છે અને બધા લોકો સારી વાત બાબા સાહેબ વિશે કરતા હોય છે. હું વધારે ન બોલતા મારી વાણીને વિરામ આપીશ અને તમે મને અહીંયા સાંભળ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર.